સમગ્ર રાજ્યમાં આસમાની આફત વરસી રહી છે। અબડાસા, કોઠારા, નલિયા, મોટી સુદ્રો અને નખત્રાણા સહિત અનેક વિસ્તારોમાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં તારાજીની તસવીરો સામે આવી રહી છે, તો શહેરી વિસ્તારમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ક્યાંક ઘૂંટણ સમાના પાણી ભરાયા છે, તો ક્યાંક ગામોના ગામ તળાવમાં ફેરવાઈ ગયા છે। तो आ तरफ कच्छना अबडासामां आसमानी आफत ताराजी सर्जी रह्युं छे। अबडासाना 6 गामोमां पूरना पाणी फरी वळ्या। भारे वरसादना धसमसता पाणी गामे गाममां फरी वळ्या छे। पाणी भराता 6 गामोना 600 लोकोने असर पहोंची छे। रेस्क्यू टीमे અત્યાર સુધીમાં લગભગ 8 લોકોને રેસ્ક્યુ કર્યા છે। અધિક કલેક્ટર સુધી તમામ અધિકારીઓ આ તમામ ગામોમાં પહોંચ્યા, તો ફસાયેલા લોકોને ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પહોંચાડવાની કામગીરી પણ હાલ કરાઈ રહી છે। उल्लेखनीय है कि कच्छना अबडासामां सहित अनेक गामों हाल आसमानी आफते परिस्थिति खराब करी है। त्यारे जे परिस्थिति निर्माण पामी है तेना कारणे फूड पेकेटनी व्यवस्था पण तंत्र द्वारा करी देवामां आवी छे। अधिक कलेक्टर सहितना अधिकारीओ आ तमाम गामों पहोंची रह्या छे। कारण 5 वर्ष पछी एक सारो एवो वरसाद अबडासानी भूमि पर पड्यो छे, એટલે દુષ્કાળને દેશવટો આપ્યો છે। પણ સારો વરસાદ પડે અને વધારે વરસાદ પડે ત્યારે થોડું ઘણું સંકટ પણ આવતું હોય। ગઈકાલે 8 લોકો જે કોળી સમાજના લોકો હતા એ વાડાપધર ગામમાં ત્યાં ફસાઈ ગયા હતા। બહેનો હતી અને નાના નાના છોકરા પણ હતા। તંત્ર અને રાજ્ય સરકારે તરત એની કામગીરી કરી અને જિલ્લાનું તંત્ર, તાલુકાનું તંત્ર અને અમે બધા જ લોકોએ ભેગા મળી રાતના ટાઈમે જખૌથી હોડી લઈ અને એ લોકોને 8 જણાને સલામત અમે બહાર કાઢ્યા। અબડાસા તાલુકામાં ગઈકાલે અને રાત્રે થઈને લગભગ 13 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને લગભગ 4-5 ગામની અંદર અત્યારે પાણીની છે એ જેસીબીથી આપણે રોડ કે બીજું જે કંઈ સ્ટ્રક્ચર વચ્ચે આવતા હોય એ તોડવાની કામગીરી ચાલુ છે અને પાણીના નિકાલની કાર્યવાહી આપણે ચાલુ કરી દીધી છે। વરસાદ અટકી ગયો છે, એને કારણે થોડીક હજી શાંતિ થઈ ગઈ છે। ગામના માણસો અત્યારે પોતપોતાની રીતે એકબીજાને મદદમાં લાગી ગયા છે। આજુબાજુના ગામડાઓમાં પણ પરિસ્થિતિ ખરાબ છે। અધિકારીઓ પણ ગામડા સુધી પહોંચી શકતા નથી। એનું કારણ એ છે કે બધી જગ્યાએ રસ્તાઓના ઇવન આપણે જે આ 8 ગોરીમાર્ગ જે 8 છે, રાષ્ટ્રીય ગોરીમાર્ગ 8 છે, એની અંદર પણ ગાબડાઓ પડી ગયા છે। तो अबडासामां आसमानी आफत हाल विनाश वेरी रही है। एक तरफ दरेक गामों पाणी भराई गया है। अधिक कलेक्टर सुधीना तमाम अधिकारीओ दरेक गाम सुधी पहोंचवानो प्रयत्न करी रह्या छे। 600 जेटला लोको आ आसमानी आफतथी प्रभावित थया छे। लगभग 6 गामोना हाल सुधीमां 8 जेटला लोकोने रेस्क्यू करी लेवाया छे अने तमाम जे अन्य लोको फसायेला छे तेमने पण रेस्क्यू करवाना प्रयत्नो हाल हाथ धरवामां आवी रह्या छे। तो आसमानी आफत हाल ड्रोन नी नजरे जो दृश्यों कैद थया ते अमे आपने बतावी रह्या छीए। हाल समग्र गाम में पाणी ज पाणी जोवाई रह्युं छे, तो बीजी तरफ अधिक कलेक्टर सुधीना अधिकारीओ पण दरेक गामों में पहोंचवानो प्रयत्न करी रह्या छे। लोकोने परिस्थितिमांथी बहार निकळवानो प्रयत्न करी रह्या छे। चारेकोर पाणी ज पाणी जोवाई रह्युं छे। जे प्रदेश सूको हतो त्यां छवाय छे લીલોતરી। राज्यनो रण प्रदेश एटले कच्छ અને કચ્છના ખેડૂતોના ચહેરા પર ખુશી છવાય છે, કારણ કે મેઘરાજાએ મહેર કરી છે। સારા વરસાદને પગલે પોંખ કરનારા ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ છે। કોઠારા, નુંધાતડ, હાજાપર, વાયોર, મોથાળા, જખૌ, ડુમરા, તેરા, બીટા સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ છે। લખપતમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો, તો ભુજમાં સામાન્ય વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। આ તરફ ગઢશીશા પંથકમાં પણ મેઘમહેર છે। ડેમો અને તળાવમાં નવા નીરની આવક થઈ છે। ભચાઉ, ગાંધીધામ, આદિપુરમાં વરસાદી હેલી છે, તો નખત્રાણામાં 4 ઇંચ વરસાદથી જીવસૃષ્ટિ ખુશખુશાલ છે। જોકે ખુશી સાથે સામે આવી છે તારાજીની પણ તસવીરો। કચ્છના અબડાસા પંથકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યા બાદ તારાજીના દ્રશ્યો પર સામે આવ્યા। અબડાસાના કોઠારા, નુંધાતળ અને ખીરસરા ગામમાં પાણી ફરી વળ્યા।
ડ્રોનની નજરે આ તારાજીના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. જુઓ આકાશી નજારો કે જેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા દેખાય છે. ભારે વરસાદના પગલે 300 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. કચ્છના અબડાસામાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અબડાસામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે અબડાસાના કોઠારા સહિત અનેક ગામોમાં પાણી ભરાયા. મોટાભાગના ગામોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી. જોકે વરસાદની આગાહીને પગલે અપાયેલા એલર્ટને કારણે ગામ લોકો સલામત સ્થળે રેસ્ક્યુ કરી ગયા, જેથી જાનહાનિ ટળી. અનરાધાર વરસાદ વરસ્યા બાદ આખરે વરસાદે વિરામ લીધો અને પૂરના પાણી ઓસરી રહ્યા છે. જોકે અનેક ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો અબડાસાની વાત કરી રહ્યા છીએ. અબડાસામાં તારાજી સર્જાઈ છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આ ગામમાં રહેવાવાળા તમામ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. તમામ લોકો અન્યત્ર સલામત સ્થળે ખસી ગયા છે, કારણ કે અગમચેતીના પગલે તમામ લોકોને પહેલાં જ જાણ કરી દેવામાં આવી હતી કે અહીં પાણી ભરાઈ શકે છે. તેના કારણે તમામ લોકો અન્ય સલામત સ્થળે ખસી ગયા હતા. કચ્છમાં ભારે વરસાદના પગલે નલિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નલિયામાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. કચ્છના અબડાસાના મોટી સુદ્રો ગામનો બ્રિજ ધોવાતા ગામ લોકો ફસાયા હતા. ભારે વરસાદને કારણે બ્રિજ ધોવાયો હતો, તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો, જે મોટી સુદ્રો ગામમાં જે પુલ આવેલો છે, તે પુલ પર પણ પાણી ફરી વળ્યું છે અને અનેક લોકો તે પુલમાં ફસાયા પણ હતા. કચ્છના અબડાસામાં 13 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સર્વત્ર પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે, તો લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થઈ જતા ભારે હાલાકી ભોગવવાનો તમામ લોકોને વારો આવ્યો. વરસાદે આફત સર્જતા જનજીવનને માઠી અસર પહોંચી છે. કચ્છમાં ભારે વરસાદથી ગામમાં પાણી ઘૂસ્યા છે. કચ્છના કોઠારામાં ભારે વરસાદથી પાણી ભરાયા. માનપુરા અને જંગીના લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા છે, તો માનપુરા 100 અને જંગીના 50 જેટલા પરિવારોને આ પાણીથી અસર થઈ છે. કચ્છના કોઠારા ગામમાં પાણી ઘૂસ્યા છે. માનપુરા અને જંગીના લોકોને ભારે વરસાદને પગલે સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. માનપુરના 100 જેટલા પરિવાર અને જંગીના 50 જેટલા પરિવારો પૂરના પાણીથી અસરગ્રસ્ત બન્યા, જોકે તેમને સુરક્ષિત સ્થળે પણ ખસેડી દેવાયા છે. કચ્છના નખત્રાણાના આમારા ગામમાં તળાવમાં ડૂબવાથી એક યુવાનનું મોત નીપજ્યું. પૂજન કરવા ગયેલા યુવાનનું મોત નીપજતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો હાલ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, કારણ કે વરસાદી પાણીએ એક તરફ ડેમોમાં નવા નીરની આવક ચોક્કસ વધારી છે, પરંતુ લોકો માટે તારાજી પણ સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઊભા પાકને પણ મહદઅંશે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો પાયમાલ થઈ જવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અબડાસામાં વરસાદે હવે તારાજીનું સ્વરૂપ લઈ રહ્યું છે. ધીરે ધીરે એકદમ કરીને 14 ઇંચ સુધીના વરસાદ પછી અબડાસામાં અનેક ગામો અત્યારે પ્રભાવિત થયા છે. પાણીનો આ ધસમસતો પ્રવાહ રોડ સાઈડ આવેલા અનેક ગામોમાંથી પસાર થઈને દરિયા તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ તેની અસર તળે અનેક ગામોના નીચાણવાળા વિસ્તારો આવી ગયા છે અને તંત્રના કહેવા મુજબ 600થી વધુ અસરગ્રસ્તો આ પાણીના ધસમસતા પ્રવાહમાં અસરગ્રસ્ત થયા છે અને તેના કારણે તંત્રએ વિવિધ તૈયારીઓ કરી છે. લોકોના આક્ષેપો છે કે તંત્ર માત્ર રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે અને વાતો અને દાવાઓ કરી રહ્યું છે, પણ ખરેખર અસરગ્રસ્તો હજુ પોતાના ઘરોમાં જ ફસાયેલા છે અને તેઓ એમના ભોજનની અથવા તો એમના રક્ષણની ચિંતામાં છે. જોકે તંત્રના કહેવા મુજબ આ ગામોમાં તંત્રએ જે લોકો પ્રભાવિત થયા છે તેમના ભોજનની વ્યવસ્થા કરી છે અને કદાચ કોઈ પણ અન્ય પરિસ્થિતિ ઊભી થાય તો તેમને બહાર કાઢવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાશે. હાલ જે પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે તે સરળતાથી આગળ વધી જાય તે માટેના તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. કેમેરામેન લાલજી સાથે રાકેશ કોટવાલ, ETV ન્યૂઝ, કોઠારા.